નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું મુસ્લિમ ડાકુ અને આણું વળીને આવતી રાજપૂતાણી સાથે બનેલી ઘટના પર। અખાત્રીજનો પવિત્ર પ્રભાત હતો। ધરતી પર જાણે સોનેરી કિરણો છવાઈ ગયા હોય, પવનમાં કેસરની સુગંધ ભળી ગઈ હોય અને ગામડાના આંગણામાં શુભતાના મંગલ ગીત ગુંજી રહ્યા હોય। એવો દિવસ, પરંતુ ઈશ્વર ઘણીવાર ઇતિહાસની સૌથી ભયંકર કસોટી પણ આવા જ શુભ દિવસે લખે છે। એ વાતથી કોઈ અજાણ્યું નહોતું। સિંહોરના રાજવી સ્વભાવ ધરાવતા એક પ્રતિષ્ઠિત રાજપૂત કુટુંબમાં વહુ બની આવેલી જલપાબા એ દિવસે પોતાના પિયરથી આણું વળી સાસરે આવવાની હતી। જલપાબા નામ માત્ર સ્ત્રીનું નહોતું, તે નામ સાંભળતા જ લોકોની આંખો સામે એક એવી ક્ષત્રિયાણીનું સ્વરૂપ ઊભું થતું કે જેના મસ્તક પર લાજનો ઘૂંઘટ હોય તો પણ હૃદયમાં સિંહણનો ગરજતો સ્વભાવ બેસેલો। બાળપણથી જ પિતાએ તેને માત્ર રસોઈ, સોળ શણગાર કે સુદકાતર શીખવ્યા નહોતા। તલવારનું વજન શું હોય, અપમાનનો જવાબ કેવી રીતે આપવો અને ક્ષત્રિય લોહી ક્યારે ઉકળે એ પણ શીખવ્યું હતું। તેથી જ ગામની વૃદ્ધ સ્ત્રીઓ કહેતી કે આ દીકરી સામાન્ય ઘર સંભાળવા માટે નથી જન્મી, સમય આવશે ત્યારે વંશનું મસ્તક ઊંચું રાખશે। અખાત્રીજના આ શુભ દિવસે જલપાબેને પિયરથી તેડવા માટે સિંહોરમાંથી 3 બળદગાડા મોકલવામાં આવ્યા। ગાડાઓમાં ઘરેણાં, વસ્ત્રો, વાનગીઓ, પિયરના આશીર્વાદ અને વહુ માટેનો માન સમાયેલો હતો। સાથે 4 તગડા રખેવાળ, 2 ગાડાખેડૂ અને એક વૃદ્ધ ભૂત્ય મોકલ્યો હતો, કારણ કે તે સમયનો રસ્તો સહેલો નહોતો। ગામથી ગામ વચ્ચે કાં તો ઘન ઝાડીઓ, કાં તો સુમસામ મેદાનો અને કાં તો લૂંટારાઓના ભયથી લોકો સાંજ પડતા પહેલા જ રસ્તો કાપી લેતા। વહેલી સવારમાં બધા ધંધુકાની દિશામાં નીકળ્યાથી શરૂઆતમાં ગાડાના પૈડા નીચે મોરમ સરકતી હતી, બળદના ઘંટિયા મીઠી ધૂન કરતા હતા અને ગાડામાં બેઠેલી જલપાબા મૌન હતી। એક તરફ પિયર સોડિયાનો હળવો કરુણ સૂર, બીજી તરફ પતિના ઘર જવાનું ગૌરવ। તેની સખીઓએ વિદાય વખતે કહ્યું હતું કે જલપા, હવે તું ત્યાં ઘરનું માન છે, અને એ શબ્દ તેના કાનમાં હજુ ગૂંજતા હતા। પરંતુ જલપાબાના અંતરમાં જાણે કોઈ અજાણ્યો સંકેત વારંવાર ઉઠતો હતો। ક્યારેક તે ગાડાની બહાર જોયા કરતી, ક્યારેક દૂર ઉડતા કાગડાઓને નિહાળતી, ક્યારેક બળદ અચાનક ધીમા પડે તો ચોંકી જતી। બપોર ઢળતા સૂર્યની ગરમી કઠોર બની રસ્તો આવે વેરાન થતો ગયો। લીલોતરી ઓછી થઈ ગઈ। આસપાસ ઉભેલા બાવળ, ખીજડા અને કંટાળા ભરેલા ઝાડ જાણે મરણના મૌન સાક્ષી બની ઊભા હોય એમ લાગતું હતું। પંખીઓનો કલરવ પણ બંધ હતો, માત્ર ગાડાના સરખાનો કર્કશ અવાજ, બળદના શ્વાસ। આગળ બેઠેલા વૃદ્ધ ભૃત્યો એ ધીમેથી કહ્યું કે અહીં થોડું સંભાળીને જવું જોઈશે, આ પટ્ટો સારો નથી। આ વાક્ય સાંભળતા જ ગાડા ખેડૂએ બળદને વધુ જોરથી હાંકી દીધા, પરંતુ બળદ હવે પણ જીવંત પ્રાણી હતા। રસ્તે લાંબો પ્રવાસ કરીને હાંફી ગયા હતા। થોડે આગળ એક સૂકું પડતર મેદાન આવ્યું, બાજુએ કાંટાળા ઝાડ અને એક અર્ધ સુકાયેલી કૂવાની આડ છે। ગાડા ખેડૂએ વિચાર્યું કે બળદ 2 ઘૂંટ પાણી પીવડાવી દઈએ અને શ્વાસ ચડેલો ઉતરી લઈએ, પછી જ આગળ વધીએ। ગાડા ઊભા રાખાયા। જલપાબાએ ઘૂંઘટની અંદરથી આકાશ તરફ જોયું। સૂર્ય તો સળગતો હતો, પણ તેની કિરણોમાં કોઈ અજીબ કડવાશ હતી। એ જ પળે અચાનક બળદમાંથી એક બિસ્કીને પાછળ ખસ્યો। બીજા જ ક્ષણે ઝાડીઓની અંદરથી જાણે શિકાર પર તૂટી પડતા વાઘની જેમ 10-12 કાળા પડછાયા નીકળ્યા। કોઈને હાથમાં ભાલો, કોઈ પાસે તલવાર, કોઈ પાસે જૂની તોપ, અને ચહેરા પર કુર્તાનો એવો મેલ કે જોઈને માનવીનું રક્ત ઠંડુ પડી જાય। ખબરદાર, કોઈ હલ્યો તો જીવ તો નહીં છોડીએ, એવી ગર્જના સાથે એક ભયંકર દાઢીવાળો મુસ્લિમ ડાકુ સીધો આગળ આવ્યો। તેના આંખોમાં દયા નહીં, માત્ર લોટ અને હવસનો નાસ્તો અગ્નિ હતો। પળવારમાં રખેવાળાઓને ઘેરી લેવાયા, ગાડા ખેડૂઓને દોરડાથી બાંધી નાખવામાં આવ્યા। વૃદ્ધ ભૂત્યને ધક્કો મારી ધૂળમાં પટક્યો। એક રખેવાળે તલવાર કાઢવાની કોશિશ કરી તો તેના માથે બંદૂકનો બટ એવો પડ્યો કે લોહી ધોધની જેમ વહી નીકળ્યું। બચાવો, બચાવો એવી કરુણ શીશો સુમસામ પડતરમાં ગુંજી ઉઠી, પરંતુ ત્યાં સાંભળવા કોઈ માનવ નહોતો, માત્ર નિષ્ઠુર આકાશ। ગાડાના પડદા હસમસી ઉઠ્યા। અંદર બેઠેલી જલપાબેનું હૈયું એક ક્ષણ માટે ધ્રુજી ગયું, પણ પછી જેની નસોમાં વહેતું રાજપૂત લોહી જાણે સળગી ઉઠ્યું। ડાકુએ એક પછી એક ગાડાની પોટલીઓ ખંખેરી
ઘરેણાની પેટીઓ ખેંચી અને પછી તે દાઢીવાળો સરદાર ગાડા સામે આવી અહંકારથી હસ્યો. તેણે પોતાની ગંદી નજર પડદા તરફ ફેરવી અને એવી ત્રાડ પાડી કે સાંભળનારનું કાળજું કંપી જાય. અંદર જે રાજવાડી બાઈ બેઠી છે ને, જે કંઈ સોનું ચાંદી હોય ઉતારી દે અને શાંતિથી બહાર નીકળ્યા આવ, નહીંતર આજે આ વેરાનમાં તારું નામ નિશાન પણ નહીં મળે. આ શબ્દ માત્ર ધમકી નહોતા, તે એક ક્ષત્રિયાણીના અસ્તિત્વ પર પ્રહાર હતો, તેની લાજ પર હુમલો હતો, તેના વંશના ગૌરવને પગ નીચે કસડવાનો પ્રયત્ન હતો. બંધાયેલા રખેવાળે ઓ બૂમો પાડતા રહ્યા. બા બહાર ન નીકળતા. વૃદ્ધ ભૂત્ય આંસુઓથી ભરેલી આંખે આકાશ તરફ જોઈ રહ્યો હતો. કદાચ તેને લાગ્યું છે કે હવે બધું સમાપ્ત. પરંતુ એ ગાડાની અંદર બેઠેલી જલપાબાના શ્વાસની ગતિ બદલાઈ રહી હતી. ઘૂંઘટની અંદરથી તેની આંખોમાં હવે ભય નહોતો, ત્યાં માત્ર ધબકતું અપમાન હતું. તેની આંગળીઓ ગાડાના લાકડાને એવી રીતે પકડી રહી હતી જાણે સિંહણ શિકાર પર ઝંપલાવા પહેલા ધરતી ખૂંદે. બહાર ડાકુઓ હસતા હતા. તેમને ખ્યાલ જ નહોતો કે તેઓએ હમણાં જ એક સ્ત્રીને નહીં પણ સૂતેલી જ્વાળામુખીને લલકારી છે. અને આગળની પળમાં એ જલપાબા શું કરવા જઈ રહી છે તે જોઈને ધૂળ પણ રક્તથી ભીની થવાની હતી. ડાકુઓના કાળઝાળ હાસ્ય વચ્ચે ગાડાની અંદર બેઠેલી જલપાબાએ ધીમે ધીમે ઘૂંઘટનો શેડો પાછળ સરકાવ્યો. એ ક્ષણ જાણે સમય પણ થંભી ગયો. બહાર બાંધેલા ગાડા ખેડૂઓની ધ્રુજતી આંખો, રખેવાળાઓના લોહી લુહાણ ચહેરા, ધૂળમાં પડેલો વૃદ્ધ ભૂત્ય અને વચ્ચે ઉભેલા હવસિયા ડાકુઓ, આ બધું જલપાબાની નજરે એક જ પળમાં ફરી વળ્યું. પરંતુ એ દ્રશ્યમાં સૌથી ઊંડો ઘા કોઈ હથિયારે નહોતો માર્યો. ઘા તો તે અપમાનજનક શબ્દોએ માર્યો હતો. શાંતિથી બહાર નીકળી આવ, જાણે તે કોઈ રાજપૂતાણી નહીં, કોઈ લાસાર માલ હોય. જલપાબાના હોઠ ભીંસાઈ ગયા. બાળપણમાં પિતાએ કહેલું કે એક વાક્ય વીજળીની જેમ કાનમાં ગૂંજ્યું, દીકરી, ક્ષત્રિયાણીનું મસ્તક કપાઈ શકે પણ કોઈની ધમકીથી નમી શકે નહીં. બસ એ યાદ આવતા જલપાબાના શરીરમાં રક્ત નહીં જાણે અગ્નિ દોડ્યો. અચાનક ગાડાનો પડદો એક ઝાટકે ઉંચકાયો. ડાકુઓને આશા હતી કોઈ ડરી ગયેલી સ્ત્રી કાંપતા હાથથી ઘરેણાં ઉતારશે, વિનંતી કરશે, કદાચ રડશે. પરંતુ જે દ્રશ્ય સામે આવ્યું ને તે જોઈ તેઓ બે પગ પાછળ ખસી ગયા. ગાડાના પેડા પર એક પગ મૂકી વીજળી જેવી ઝડપથી બહાર ઠેકડો મારતી જલપાબા ઊભી હતી. આંખોમાં રક્તમ જ્વાળા, કપાળ પર કાંપતી નસો, હોઠ પર ગરજતા સિંહણ જેવો કડક વાંક. ડાકુ સરદાર કંઈ સમજે તે પહેલા જલપાબાનો જમણો પગ તેના છાતી પર એવો પડ્યો કે તે ધડામથી ધૂળમાં પટકાયો અને તેની પાઘડી એક બાજુ પડી ગઈ. અરે પકડો, કોઈ શીશ પાડી, પણ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું. બાજુમાં ઉભેલા એક ડાકુના હાથમાં ચમકતી તલવાર હતી. જલપાબાએ ઝાટકામાં એનો કાંડો પકડી ખેંચ્યો, તલવાર છીનવી લીધી અને બીજી જ પળે એ જ તલવારનો પહોળો ઘા તેના ખંભા પરથી વેરાવ્યો. અને આહા, એવી અલ્લાહ શીશ સાથે ડાકુનું લોહી ધૂળમાં સટવાઈ ગયું. એક ક્ષણ માટે આખું પડતર મૌન થઈ ગયું, કારણ કે કોઈએ કલ્પના પણ ન કરી હતી કે ઘૂંઘટવાળી રાજપૂતાણી આમ મૃત્યુનો નાશ રમશે. પણ જલપાબા હવે રોકાવાની નહોતી. વર્ષોનો સંસ્કાર, ક્ષત્રિય ગૌરવ, સ્ત્રીતત્વ પર થયેલું અપમાન બધું ભેગું થઈ એક જ્વાળામુખી બની ફાટી નીકળ્યું હતું. કોણ છે જે રાજપૂત ઘરની વહુને હાથ લગાવશે? તેની એવી ગરજના પડી કે બધા બંધાયેલા રખેવાળોની અંદર પણ જીવ પાછો દોડ્યો. બે ડાકુ એક સાથે તેની તરફ તૂટી પડ્યા. જલપાબાએ પ્રથમના ભાલાને તલવારથી આડે ધડ ઉછાળી દીધો. બીજાના ઘૂંટણમાં એવો લાતનો પ્રહાર કર્યો કે તે વાંકો થઈ જમીન પર બળ્યો અને તરત જ તેની પીઠ પર તલવારનો ઘા ઉતર્યો. હવે ધૂળમાં શીશો, બળદોની બિસ્કાટ, લોહીની ગંધ અને તલવારોના અથડામણનું કર્કશ સંગીત ગુંજી રહ્યું હતું. બાંધેલા ગાડા ખેડૂઓ આંસુ સાથે બૂમો પાડતા હતા, બાબા મરાયો. તેમને કારણ કે જલપાબામાં તેમને હવે સ્ત્રી નહીં, સ્વયં દુર્ગાનું સ્વરૂપ દેખાતું હતું. પરંતુ દ્રશ્ય ત્યાં અટક્યું નહીં. ધૂળમાંથી ઊભો થયેલો દાઢીવાળો મુસ્લિમ સરદાર હવે ક્રોધથી ગાંડો થઈ ગયો. તેણે થૂક ઉછાળી ગંદા અહંકારથી કહ્યું, અરે, એક ઓરત અમારી મજાક ઉડાવે છે, પકડો તેને જીવતી. આજે તેની આ આંખોનો અગ્નિ હું કસડી નાખીશ. એ શબ્દમાં એવો અપમાન હતો કે જલપાબાની આંખોમાં જાણે ચમકતી વીજળી નીકળી. તે ત્રાડીને બોલી, સ્ત્રીને ઓરત સમજી હલકી ગણી છે?
રાજપૂતણીના રક્તનો એક ટીપું પણ તારા જેવા 10ને ડુબાડી દેશે. અને તે ફરી તૂટી પડી. એક ડાકુએ પાછળથી તેના ઓઢણાને ખેંચવાનો પ્રયાસ કર્યો. આ ક્ષણ એટલી અપમાનજનક હતી કે સાંભળનારનું કાળજું ફાટી જાય. ઘૂંઘટ જે સત્યાણીની લાજ પ્રતીક તેને લૂંટારાના ગંદા હાથ સ્પર્શી રહ્યા હતા, પરંતુ એ હાથને જલપાબાએ તલવારના ઉલટા વારમાં એવી રીતે કાપ્યો કે આંગળીઓ છૂટી પડી. ડાકુને હૈયા ફાટી, શીશ વેરાનમાં ગુંજી. મારી લાજ પર હાથ! જલપાબાનો ચહેરો હવે ભયંકર બની ગયો. તે જાણે દરેક ઘા સાથે એક જ વાક્ય બોલતી કે આ છે રાજપૂતાણી. તલવારના દરેક પ્રહારે ડાકુઓ પાછળ ખસવા લાગ્યા. બે ભાગી જવા વળ્યા. એક ઘૂંટણીએ પડી ગયો. પણ સરદાર હજુ બૂમો પાડી લોકોને ચડાવી રહ્યો હતો. તેણે પોતાની જૂની તોપ સીધી જલપાબાની તરફ તાકી. બંધાયેલા વૃદ્ધ ભૂત્યોએ આ જોઈને રડી પડ્યો. બસાવો, બસાવો! સમય એક પળ માટે થંભ્યો. જલપાબા સામે તોપનું કાળું મુખ, આસપાસ લોહી અને પાછળ બંધાયેલા નિર્દોષ લોકો. જો તે પાછી હટે તો બધાની લાજ જાય, જો આગળ વધે તો જીવ જાય. પરંતુ જલપાબાની આંખોમાં મૃત્યુનો ડર નહોતો. ત્યાં તો હવે માત્ર એક જ નિશ્ચય હતો કે આજે હું રહીશ કે નહીં, પણ આ ડાકુઓને સત્યાણી શું હોય છે ને તે લખી જતી રહીશ. તે જ સમયે સરદાર દાંત ખસખસાવી એવી ગંદી ધમકી બોલ્યો કે સાંભળનારની નસ તૂટી જાય. પહેલા તારી તલવાર તોડું, પછી તારો ગર્વ, પછી તારી ઓળખ. આ શબ્દે જલપાબાના હૃદયમાં એવો અગ્નિકાંડ સળગાવ્યો કે તેણે મોત સામે પણ આંખ ન ઝબકાવી. અને પછી તેણે જે કર્યું તે જોઈને ખુદ ડાકુઓની આત્મા ધ્રુજી ઉઠવાની હતી. સરદારના મુખમાંથી નીકળેલા તે નીચ અને ઝેરી શબ્દો સાંભળતા જલપાબાના અંદરના દરેક રક્તકણમાં જાણે વ્રજ અથડાયું. કોઈ ક્ષત્રિયાણી માટે મૃત્યુ એટલું ભયંકર નથી હોતું જેટલું પોતાની લાજ પર પડતું કલંક હોય. તે પળે જલપાબાને પોતાનું શરીર, પોતાનો શ્વાસ, પોતાનો જીવ કંઈ જ યાદ નહોતું. યાદ તો હતું માત્ર પિતાનું શીખવેલું ગૌરવ, પતિના ઘરનું માન અને રાજપૂત વંશની અનોલેખી પ્રતિજ્ઞા કે અપમાન સહન કરતા પીરસૈદ સારો સરદાર તોપ તાકી ઊભો હતો. તેની આંખોમાં હવસ અને વિજયનો ગંદો અહંકાર રમતો હતો. આસપાસના ડાકુઓને લાગ્યું કે હવે આ સ્ત્રી ઝૂકી જશે, કદાચ હથિયાર નાખી દેશે, કદાચ જીવ માંગશે. પરંતુ જલપાબા તો જાણે મૃત્યુ સાથે જ કરાર કરી ચૂકી હતી. વીજળી જેવી ઝડપે તેની આગળ પડેલું એક તૂટેલું ગાડાનું લાકડું પગથી ઉછાળી સરદારની તોપના મુખ સામે ફેંક્યું. તોપનો ઘોડો દબાયો, ધડાકો થયો, ધુમાડો ઉડ્યો, ગોળી આકાશમાં વેરાઈ ગઈ. ડાકુ એક ક્ષણ માટે અંધારાયા. એ ક્ષણે જલપાબાએ તલવાર બંને હાથથી પકડી અને સિંહણની જેમ ગર્જના કરીને સરદાર તરફ દોડી. આજે તારા અહંકારનો કફાન બાંધી દઈશ. એવો પ્રહાર તેણે કર્યો કે સરદારની બાજુ શીરી ના ગઈ. તે વાકું થઈ શીશ પાડી ઊભો રહ્યો. પણ જલપાબાની આંખોમાં હવે માનવીય મર્યાદા નહોતી. તે તો રક્ત જવાળિત પ્રતિશોધ બની ગઈ હતી. એક ડાકુ પાછળથી આવ્યો. તેણે જલપાબાના ખભા પર ભાલાનો અડધો ઘા ઉતાર્યો. કપડું ચીરી લોહી વહી નીકળ્યું. બંધાયેલા ગાડા ખેડૂઓના કંટાળેલા ગળામાંથી કરુણ બૂમ નીકળી, બા! પરંતુ જલપાબાએ દુઃખ તરત જોયું જ નહીં. તેની પીડાને દાંત નીચે દબાવી દીધી. પલટી મારી એ જ ડાકુના જડબા પર તલવારનો એવો આડો વારો કર્યો કે તે ધૂળમાં નિષ્પ્રાણ ઢળી પડ્યો. હવે આખું મેદાન લોહીલો ધૂળ અને શીશોથી ગુંજી રહ્યું હતું. છતાં ભયંકર ઘર્ષણની વચ્ચે અચાનક એક દ્રશ્ય એવું બન્યું કે જલપાબાના હૈયામાં એક સાથે કરુણા અને ક્રોધ અથડાઈ ગયા. વૃદ્ધ ભૂત્ય જે થોડા સમયથી બાંધેલો ધૂળમાં પડેલો હતો, ડાકુઓના એક નવયુવાન સાથીએ ગુસ્સામાં તેના માથે લાકડીનો પ્રહાર કર્યો. અરે ના! જલપાબાના મુખેથી શીશ નીકળી. તે વૃદ્ધ માણસ, બાળપણથી તેના પિયરનો વફાદાર સેવક, જેને તેણે દાદા સમાન માન આપ્યું હતું, તે હવે લોહીથી તરબતર ધ્રુજતો હતો અને રડતા બોલતો હતો કે બા, તમારું કશું જ ન થવું જોઈએ, અમને મરી જવા દેજો. આ શબ્દ સાંભળતા જલપાબાની આંખોમાં પાણી ચમક્યું. માત્ર એક ક્ષણ માટે યુદ્ધની વચ્ચે પણ એ કરુણ દ્રશ્ય તેના હૃદયને વિંધ્યું. પરંતુ ડાકુઓને તો આ દયા સમજાવવાની નહોતી. સરદાર ફરી ઊભો થયો. ઘાયલ હતો, છતાં તેના મુખ પર શેતાની હાસ્ય આવ્યું. તેણે હાથ ઊંચો કરીને પોતાના માણસોને રોક્યા. ધીમે ધીમે જલપાબા સામે ચાલ્યો. વાહ રાણી વાહ! તે ઝેરી મીઠાશથી બોલ્યો. તલવાર ચલાવવી આવડે છે, ગુસ્સો પણ આવડે છે,
પરંતુ કેટલો સમય? તું એકલી છે, અમે ઘણા છીએ, તારા લોકો બંધાયેલા છે, તું હમણાં પણ માથું નમાવી દે તો કદાચ આ વૃદ્ધનો જીવ બચી જાય. અને આ શબ્દો માત્ર ધમકી નહોતા, આ એક માનસિક ચાબુક હતો. જલપાબાની નજર તરત વૃદ્ધ ભૂત્ય પર ગઈ. તેનો શ્વાસ ધીમો પડી રહ્યો હતો. બીજી બાજુ બાંધેલા રખેવાળાઓ, જેઓ લોહીથી નાહ્યા હતા, બૂમો પાડતા હતા, પણ હલનચલન અસમર્થ. જલપાબેનને પહેલી વાર સમજાયું કે આ લડાઈ હવે માત્ર તેની લાજ માટે નથી. હવે આ નિર્દોષ જીવનો સવાલ છે. એક ક્ષણ માટે તેની તલવાર થંભી શું કરે? આગળ વધે તો કદાચ આ બધાને મારી નાખશે, પાછળ હટે તો ડાકુઓનો અહંકાર જીવશે. આ આંતરિક મથામણમાં સરદાર આગળ વળ્યો અને ધીમેથી એવું બોલ્યો કે સાંભળનારના હૃદયમાં ગંદો ચિત્કાર વળી જાય. રાજપૂતાણી, તારા શૌર્યને સલામ, પણ દુનિયામાં દરેક સિંહણને એક દિવસ ઘૂંટણીએ આવવું જ પડે છે. આ વાક્યમાં છુપાયેલું અપમાન, હાસ્ય અને હીનતા એટલી ઊંડી હતી કે જલપાબાના કાન ગરમ થઈ ગયા. પરંતુ અચાનક જલપાબેન એ કંઈક એવું જોયું જેનાથી આખી વાતનો પ્રહાર બદલાઈ ગયો. સરદારના ગળામાં એક જૂનું તાબીજ લટકતું હતું અને તે તાબીજ જલપાબાને ઓળખાયું. એ સામાન્ય તાબીજ નહોતું. વર્ષો પહેલા તેના પિતાએ એક મુસાફર ફકીરને પ્રાણ બચાવી આપ્યા ત્યારે ફકીરે આ નિશાની મિત્રતાના રૂપમાં આપી હતી. જલપાબાની આંખો ફાટી ગઈ. શું આ એ જ ફકીરનો વંશજ? શું આ માણસનું કોઈ ભૂતકાળ તેના પરિવાર સાથે જોડાય? એક ક્ષણ માટે બંનેની નજર મળી. સરદાર પણ જલપાબાના ચહેરા પરનું અચાનક બદલાયેલું આશ્ચર્ય જોઈ થંભી ગયું, જાણે રક્તરંજિત યુદ્ધની વચ્ચે કોઈ દબાયેલું રહસ્ય જીવતું થઈ ગયું હોય. ધૂળમાં શીશો હજુ હતી. વૃદ્ધ ભૂત્યનો શ્વાસ અટકતો હતો. તલવાર હજુ જલપાબાના હાથમાં હતી, પરંતુ હવે આ માત્ર મારામારી નહોતી રહી. હવે આ મુકાબલો બની રહ્યો હતો, બે ઇતિહાસોના ટકરાવાનો. અને સરદારે પછી પોતાના મુખેથી જે નામ લીધું તે સાંભળીને જલપાબાના પગ નીચેથી જમીન સરકી જવાની હતી. ધૂળ, ધુમાડો, લોહી અને શીશોની વચ્ચે સરદાર થોડો આગળ વધ્યો. તેના ઘાયલ શરીરમાંથી લોહી ટપકી રહ્યું હતું, છતાં આંખોમાં એક અજાણી કંપારી ઉતરી આવી હતી. તેણે જલપાબાના હાથમાં ચમકતી તલવાર તરફ જોયું, પછી તેના ચહેરા તરફ, અને ધીમા પણ ભેદક સ્વરે બોલ્યો, તું શું રાવ કેસરીસિંહની દીકરી છે? આ નામ સાંભળતા જલપાબાના હૃદયમાં જાણે વીજળી તૂટી. રાવ કેસરીસિંહ તેના પિતા જેવો શૌર્ય જેટલા જ દયા માટે જાણીતા હતા. વર્ષો પહેલા તેમણે માર્ગમાં મરણસન્ના હાલતમાં પડેલા એક મુસાફર ફકીરને પાણી પીવડાવ્યું, જીવ બચાવ્યું અને પોતાના ઓટલે દિવસો સુધી સારવાર કરી હતી. વિદાય વખતે ફકીરે કહ્યું હતું કે રાજા, તમારો આ ઉપકાર મારો વંશ ભૂલશે નહીં. અને આજે એ જ નિશાની આ ડાકુના ગળામાં. જલપાબાની આંખોમાં ક્ષણ માત્ર માટે આશ્ચર્ય ઝબક્યું, પરંતુ તરત જ તેની નજર વૃદ્ધ ભૂત્યના લોહી લુહાણ માથા પર ગઈ, બાંધેલા રખેવાળો પર ગઈ, અને અપમાનના તે હીન શબ્દો ફરી કાનમાં ધગધગતા થયા. તેને તલવાર વધુ કસીને પકડી. હું કેસરીસિંહની દીકરી છું, તે ગર્જના કરીને બોલી, પણ એથી પહેલા હું રાજપૂત ઘરની લાજ છું. મારા પિતાએ જો તારા વંશ પર ઉપકાર કર્યો હોય તો આજે એ ઉપકારને કલંકમાં કેમ ફેરવ્યો? નિર્દોષોને બાંધી, સ્ત્રીને ધમકાવવી, લાજ પર હાથ મૂકીને કયા ધર્મની વાત કરે છે? આ શબ્દો જાણે તલવાર કરતા ઊંડા ઘા હતા. સરદારની આંખો એક પળ માટે ઝૂકી ગઈ. આસપાસના ડાકુઓ પણ એકબીજાને જોતા રહ્યા, પરંતુ હીન જીવન ગયેલા માણસોમાં અહંકાર સહેલાઈથી મરે છે ક્યાં? સરદાર દાંત ભીસીને બોલ્યો, હા, તારા પિતાનો ઉપકાર છે, પણ ભૂખ, બેદરકારી ને જુલમે અમને ડાકુ બનાવ્યા. દુનિયાએ અમને જાનવર ગણ્યા, એટલે અમે જાનવર બની ગયા. જલપાબાના ચહેરા પર કરુણાની એક ઝાંખી ફરી, પણ તરત જ તેણે કડક સ્વરે જવાબ આપ્યો કે ભૂખ માણસને ચોર બનાવી શકે, પરંતુ સ્ત્રીની લાજ લૂંટવાની હવસ જાનવરથી પણ નીચું બનાવે છે. ગરીબી પાપ નથી, પણ નિષ્ઠા સૌથી મોટું પાપ છે. આ વાક્ય સાંભળતા જ ત્યાં ઊભેલા કેટલાક નવયુવાન ડાકુઓની આંખો નીચે વળી ગઈ, કારણ કે પહેલી વાર કોઈએ તેમને ડરથી નહીં, સત્યથી હરાવ્યા હતા. સરદારના હોઠ સુકાઈ ગયા. તેણે વૃદ્ધ ભૂત્ય તરફ જોયું. લોહીમાં તરબટ ધીમો શ્વાસ લેતો માણસ, અને જાણે વર્ષો જૂનો પોતાના પિતાનો ચહેરો યાદ આવી ગયો.
એક ક્ષણ માટે તેની અંદરનો ડાકુ અને અંદરનો માણસ અથડાયા. પછી અચાનક તેણે હાથ ઊંચો કર્યો. દોરડા કાપી નાખો. ડાકુએ ચોંકી ગયા. સરદાર, કોઈ બોલ્યો. કહ્યું કે ના, કાપી નાખો. તેની ગર્જનામાં હવે પહેલા જેવો અહંકાર નહોતો, પણ હારેલી આત્માની થરથરાટ હતી. બંધાયેલા રખેવાળાઓ મુક્ત થયા. ગાડાખેડૂઓના હાથ છૂટ્યા. વૃદ્ધ ભૃત્યને પાણી અપાયું. જલપાબા હજુ તલવાર તાકી ઊભી હતી, કારણ કે તેને આટલી સહેલી માફી પર વિશ્વાસ નહોતો. સરદાર ધીમે ધીમે તેના નજીકથી આવ્યો. પોતાની કમરના થેલામાંથી લૂંટેલા ઘરેણાં, પેટીઓ બધું જમીન પર મૂકી દીધું અને માથું ઝુકાવ્યું. આજે પહેલીવાર સમજાયું. તે કર્કશ પણ તૂટેલા સ્વરે બોલ્યો કે અમારે રસ્તામાં લૂંટ્યા છે, પણ માન તો તારા જેવા લોકોના પગ પાસે છે. અમે ધન લૂંટતા રહ્યા અને તું એકલી ઊભી રહી. અમારો ગર્વ લૂંટી ગઈ. આ દૃશ્ય જોઈ ગાડાખેડૂઓની આંખોમાં આંસુ આવી ગયા. વૃદ્ધ ભૃત્ય રડતો બોલ્યો કે બા, તમે અમને નવજીવન આપ્યું. પરંતુ જલપાબાનું હૃદય માત્ર વિજયથી ભરાયું નહોતું, ત્યાં એક ઊંડી કરુણા પણ જન્મી. તેણે તલવાર નીચે મૂકી. જો તને સાસે પિતાના ઉપકારની લાજ હોય, જલપાબાએ કહ્યું, તો આજથી રસ્તો લૂંટવાનો નહીં, રક્ષવાનો વ્રત લે. સ્ત્રી પર નજર ઉઠાવનાર પહેલા તારી તલવારનો ભોગ બને, એ દિવસથી જ તું માણસ ગણાશ. આ શબ્દ જાણે આકાશમાંથી પડેલો ધર્મધ્વનિ હતો. સરદારના કઠોર ચહેરા પર પહેલીવાર આંસુની રેખા દેખાય. તેણે જલપાબાના પગ પાસે માથું ઝુકાવી દીધું. જે માણસ થોડા સમય પહેલા તેની લાજ કસડાવવાની ધમકી આપતો હતો, એ હવે તેની ક્ષત્રિયાણીતા સામે પરાજિત થઈ ધૂળ સાટી રહ્યો હતો. સૂર્ય પશ્ચિમે ઢળી રહ્યો હતો. વેરાન પડતર પર હવે શીશો નહોતી, માત્ર એક ઇતિહાસ જન્મતો હતો. એક એવી રાજપૂતાણીનો ઇતિહાસ જેણે તલવારથી ડાકુઓને હરાવ્યા, પરંતુ સત્ય અને કરુણાથી જાનવર બનેલા મનુષ્યને પણ જીતી લીધો. ત્રણ ગાડા ફરી શિહોર તરફ વળ્યા. જલપાબાના ખંભાથી લોહી વહી રહ્યું હતું. વૃદ્ધ ભૃત્ય અડધો બેભાન હતો. રેખેવાળો ઘાયલ હતા, છતાં બધાની આંખોમાં એક જ તેજ હતું. આજે તેઓ કોઈ સામાન્ય વહુને નહીં, જીવતી જાગતી શૌર્ય ગાથાને લઈને જઈ રહ્યા હતા. વર્ષો પછી પણ શિહોર, ધંધુકા અને આસપાસના પંથકોમાં લોકો રાતે અગાશીએ બેસીને આ ઘટના કહેતા. એ દિવસ યાદ રાખજો જ્યારે એક રાજપૂતાણીના અપમાનથી અગ્નિ ભભૂકી ઉઠ્યો, તલવાર ચમકી, લોહી વહ્યું અને અંતે એક ડાકુએ સમજાવ્યું કે સ્ત્રીને નબળી માનનારનો નાશ નિશ્ચિત છે. આ ગાથા ફક્ત યુદ્ધની નથી. આ ગાથા શીખવે છે ક્રોધમાં શૌર્ય હોવું જોઈએ, શૌર્યમાં ધર્મ હોવો જોઈએ અને ધર્મમાં કરુણા હોવી જોઈએ. ત્યારે જ માણસ અમર બને છે. મિત્રો, આ વાત સત્ય આધારિત છે. આ વાર્તાને રસપ્રદ બનાવવા માટે અમુક પ્રસંગ, અમુક ભાગ આમાં ઉમેરેલા છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશું. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌનો આભાર. જય માતાજી. થેન્ક યુ.